ગણપતિ મહારાજ પ્રાકૃતિક રૂપે સ્વયંભૂ રીતે બિરાજમાન છે અને આખી ગુફા જોઈએ કે જે રીતના શેષ નાગની અંદર ભગવાન સદાશિવ બિરાજતા હોય એટલે પ્રાકૃતિક રીતે નાગ દેવતાની અંદર જે રીતના શિવજી બેઠા હોય બિરાજમાન હોય અક્ષમાલા ચોરવાડની અંદર આવેલ સ્થાન પંચનાથ મહાદેવથી પ્રસિદ્ધ છે. અહીંયા કોઈ પાંડવોની ગુફા કહે, કોઈ એનાથી પ્રાચીન કહે છે. હવે અહીંયા જે શિવલિંગ છે તમામ શિવલિંગો અત્યંત પ્રાચીન અને સ્વયંભૂ છે, કોઈ પણ માનવ નિર્મિત નથી. અને અહીંયા 5 શિવલિંગો મુખ્ય છે. આ એટલે એને પંચનાથ મહાદેવ કહેવામાં આવે છે. એ સિવાય પણ આપણે જો નિરખીને જોઈએ તો 12 જ્યોતિર્લિંગ એના પણ દર્શન આની અંદર થઈ જાય છે. એટલે ટોટલ 12 શિવલિંગોના પણ દર્શન એક જ થાળાની અંદર, એક જ પીઠની અંદર આપણને આની અંદર થઈ જાય છે. અને આ અત્યંત પ્રાચીન આપણે માની શકીએ કે પ્રાય તો શિવલિંગોની સ્થાપના કરેલી હોય છે, પણ અહીંયા તો ભગવાનની સ્વયંભૂ કે એક એક ટીપું જે પડે એના દ્વારા સ્વયંભૂ મહાદેવ નિર્મિત થયેલા છે. એટલે નિશ્ચિત તો આપણે કહી જ ના શકીએ કે આનો કાળ અવધિ કેટલી હશે. દ્વાપર યુગ, ત્રેતા યુગ એ પણ આપણે નિશ્ચિત ન કરી શકીએ. એટલે આ શિવલિંગ અત્યંત પ્રાચીન છે. અને અહીંથી પણ એક ભોયરું જાય, બરોબર ને અશોકભાઈ? અહીંથી એક ભોયરું જાય છે, ગુફા જાય છે, અને એ પણ અંદર કંઈક આગળ છે. અને અહીંયા આગળ એક કામાખ્યા દેવીનું પણ મંદિર છે. અહીં કામાખ્યા દેવીનું ક્ષેત્ર છે ત્યાં બાજુમાં. આ ભોયરામાંથી જઈ શકાય. સમયકાળે બધું બનતું, કાલાંતરે આજે બધું શું કહેવાય પ્રાકૃતિક આપદાઓ આવી એના કારણે હવે ધીરે ધીરે અહીંથી જવાના રસ્તા બંધ થઈ ગયા. એટલે અહીંયા બાજુમાં જ કામાખ્યા દેવીનું પણ એક મંદિર છે, તે પૌરાણિક છે, એ પણ અત્યંત પ્રાચીન છે. અને અહીંથી ભોયરાની અંદર પણ એક શિવલિંગ છે, બરોબર ને અશોકભાઈ? હા. અને સામે જે છે એને એક ભૈરવનું સ્વરૂપ લોકોએ આપેલું છે. ભૈરવ સ્વયંભૂ છે, એ પણ સ્વયંભૂ છે. અને આ જગ્યા કોઈ પણ માનવ નિર્મિત નથી. અને કાલાંતરે જે એના સ્થાનિક લોકો હતા એને હા અહીંયા ભગવાન સ્વયંભૂ હતા, પણ જે લોકો જે અહીંના હોય હા પાંડવોની ગુફા એવી રીતના ઓળખતા. અને અહીંયા પેલા વાવ જ હતી, પગથિયા પણ લગભગ નહોતા. પણ એ વાવમાંથી લોકો ઉતરી અને જોયું તો આની અંદર એક અદભુત એવડી મોટી વિશાળ ગુફા હતી અને શિવજી અહીંયા બિરાજતા હતા. પછી આ એક સ્થાન ધાર્મિક રીતે લોકો અહીંયા અવર જવર વધી અને એક ધાર્મિક સ્થળ તરીકે અહીંયા લોકો પૂજા અર્ચના કરતા થયા. અને એના ખાસિયત એવી કે ભાઈ અહીંયા આવી જાય તો સમયની કંઈ ખબર પડે નહીં. હા. અને અત્યંત આનંદની અને બાહ્ય જગતને વિસ્તૃત થઈ જાય એવી અનુભૂતિ અહીંયા અંદર થાય છે. એટલે અહીંયા એક અલહદ આનંદની પ્રાપ્તિ થઈ છે એવું આપણે કહી શકીએ. જે આ બધા શિવલિંગ છે એ બધા પાણીના ટપકથી જ સ્વયંભૂ પ્રગટેલા છે ને? પાણીના ટપકથી નહીં તો આપણે ઘેરે પણ પાણી ટપકાવીએ તો શિવલિંગ બની જવું જોઈએ, પણ એવું નથી હોતું. આ સ્વયંભૂ જ પ્રગટેલા છે. સ્વયંભૂ જે રીતના આપણે જોતો હોય કે ભાઈ 12 જ્યોતિર્લિંગ છે તો સ્વયંભૂ પ્રગટ થાય. કોઈ મનુષ્ય દેવતા, શાસ્ત્રોમાં વર્ણન છે કે ભાઈ દેવતા સ્થાપિત કરે, મનુષ્ય સ્થાપિત કરે, પણ મહામાં એનો વધારે હોય કે જ્યાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થાય.
તો આવા મહાદેવ અહીંયા છે કે જ્યાં સ્વયંભૂ ભગવાન પ્રગટ થઈ. જે વાવની અંદર જ ગુફા આવેલી છે હા. ને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા છે. અને એક જ નહીં, પરંતુ કોઈ 5 કે કોઈ દ્વાદશ કે જેવી જેની ભાવના. પણ અહીંયા આપણે નિરખીને જોઈએ તો 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થાન ઉપર આપણને થઈ જાય. મહાદેવનો ઇતિહાસ આપણે આ માતાજી કહે છે, જે અહીંયા જ સેવા પૂજા કરે છે. માતાજી, આપણે જે આ પંચનાથ મહાદેવનો ઇતિહાસ જણાવો અમને, અને તમે અહીંયા કેટલા વર્ષથી અહીંયા સેવા પૂજા કરો છો? માતાજી 15 વર્ષ થઈ ગયા. એ 40 સંતના રહ્યા. માતાજી એકલારામ 15 વર્ષથી સેના હવે 16મો બેસે. અને આ પાંડવો 14 વર્ષ વનવાસમાં હતા ત્યારે અહીંયા ચોરવાડાની જુજા પર બીચમાં આ જીગા છે પંચનાથ મહાદેવ. આ પાંડવોએ 5 પાંડવોએ બનાવી, એને માટે એનું નામ પંચનાથ મહાદેવ પાડ્યું છે. અને 3 ગુફા મેન છે. એક કામાક્ષી માતા પાસે જાય, એક ગુફા જૂન ભવાનીએ જાય, એક ગુફા જુનાગઢ સબમાં જાય છે. અને આ પાંડુની વખતની જગ્યા છે. એક જ પથ્થરમાં આખી ગુફા બનાવેલી છે. અને અહીંયા આ